ચાલો આજે સંસ્કૃતની એક બહુ જ સરસ વાર્તા સમજીએ. પ્રેરણાદીપઃ ચાણક્યઃ. આનો અર્થ શું થાય? પ્રેરણાદીપઃ એટલે પ્રેરણાનો દીવો અને ચાણક્ય હે તો નામ જ કાફી છે. આ વાર્તા આપણને બતાવે છે કે કેવી રીતે એક વ્યક્તિ પોતાના સિદ્ધાંતોથી બીજાના જીવનમાં દીવાની જેમ અજવાળું પાથરી શકે છે. ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ એટલી સિદ્ધાંતવાદી હોઈ શકે કે એના વર્તનથી ચોરનું પણ હૃદય પરિવર્તન થઈ જાય? હા, ચોરનું પણ. આ વાર્તા બસ એ જ સવાલનો જવાબ આપે છે. તો ચાલો આ રસપ્રદ કથામાં આપણે સાથે મળીને ઊંડા ઉતરીએ. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એકદમ ઠંડી ગાઢ શિયાળાની રાત્રે. જગ્યા છે મહારાજ ચંદ્રગુપ્તનો દરબાર, જ્યાં એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવાઈ રહ્યો છે. આ છે મહારાજ ચંદ્રગુપ્ત અને એમની બાજુમાં જે ઊભા છે એ છે એમના સૌથી બુદ્ધિશાળી અને પ્રમાણિક મંત્રી આર્ય ચાણક્ય. ચાણક્ય ખાલી મંત્રી નહોતા, એ તો એક મહાન ગુરુ અને માર્ગદર્શક પણ હતા. મહારાજ ચંદ્રગુપ્ત ચાણક્યને કહે છે, આર્ય ચાણક્ય, શીતકાલઃ અસ્તિ, એટલે કે શિયાળાનો સમય છે. જનેષુ કંબલાન વિતરતું, એટલે કે ગરીબ લોકોમાં ધાબળા વહેંચી દો. આ બતાવે છે કે રાજાને પોતાની પ્રજાની કેટલી ચિંતા હતી. અહીંયા એક સંસ્કૃત શબ્દ આવ્યો, કંબલાન. ચલો એનો મતલબ સમજી લઈએ. એનો સીધો સાદો ગુજરાતી અર્થ થાય છે ધાબળાઓ. અને હા, આ ધાબળા જ આપણી આખી વાર્તાના કેન્દ્રમાં છે. એટલે આ શબ્દ યાદ રાખવા જેવો છે. જેવો મહારાજનો આદેશ મળ્યો, ચાણક્યએ એ બધા જ ધાબળા પોતાના ઘરે લઈ જવાનું નક્કી કર્યું. એમને થયું કે બીજા દિવસે સવારે હું શાંતિથી બધા જ જરૂરિયાતમંદ લોકો સુધી આ ધાબળા પહોંચાડી દઈશ. પણ હવે વાર્તામાં આવે છે એક નવો વળાંક. એ જ રાત્રે ચાણક્યના ઘરે થોડા બિન આમંત્રિત મહેમાનો આવે છે. અને એ લોકો ત્યાં જે જુએ છે ને, એ તો એમની કલ્પનાની બહારની વાત હતી. રાતના અંધારામાં 3 ચોર એકદમ ધીમે પગલે ચાણક્યના ઘરમાં ચોરી કરવાના ઈરાદાથી ઘૂસે છે. એમના મનમાં તો એમ જ હતું કે ભાઈ, મંત્રીનું ઘર છે, અહીંથી તો મોટો ખજાનો હાથ લાગશે. પણ જેવું એ લોકો અંદર જુએ છે, એમની આંખો તો પહોળી જ રહી જાય છે. એ જુએ છે કે આટલી બધી ઠંડી હોવા છતાં ચાણક્ય તો જમીન પર એક સાદી ચટાઈ પાથરીને સૂઈ રહ્યા છે. અને સૌથી મોટી નવાઈની વાત તો એ હતી કે એમની બાજુમાં ધાબળાઓનો મોટો ઢગલો પડ્યો હતો. આ જોઈને ચોરોના મગજમાં તો એક જ સવાલ ઘૂમવા લાગ્યો કે ભાઈ, આ શું ચાલી રહ્યું છે? આટલી કડકડતી ઠંડી છે, આટલા બધા ધાબળા બાજુમાં પડ્યા છે, તો પછી આ મંત્રી પોતે કેમ તેનો ઉપયોગ નથી કરતા? આ તો કંઈક બહુ જ અજીબ વાત કહેવાય. હવે ચોરોથી રહેવાયું નહીં. એમની જિજ્ઞાસા વધી ગઈ. એમણે નક્કી કર્યું કે આ રહસ્ય તો જાણવું જ પડશે. અને બસ હવે આપણને ચાણક્યના જીવનનો એ સિદ્ધાંત જાણવા મળશે જે ખરેખર પ્રેરણાદાયક છે. ચોરો હિંમત કરીને ચાણક્યને જગાડે છે અને પૂછે છે, મહાશય, આ બધું શું છે? તમારી પાસે આટલા ધાબળા છે અને ઠંડી પણ એટલી બધી છે, છતાં તમે શા માટે એનો ઉપયોગ નથી કરતા? ચાણક્ય એકદમ શાંતિથી જવાબ આપે છે, જે સાંભળીને ચોરો તો બસ વિચારતા જ રહી જાય છે. તેઓ કહે છે, આ ધાબળા મારા માટે નથી, એ તો ગરીબ લોકો માટે છે. અને પછી એ જે વાક્ય બોલે છે ને, એ આખી વાર્તાનો સાર છે. યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગઃ પાપમ. એટલે કે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો એ પાપ છે. કેટલો સરળ પણ કેટલો શક્તિશાળી વિચાર. જે વસ્તુ પર આપણો અધિકાર જ નથી એનો ઉપયોગ કરવો એ અધર્મ છે. ચાણક્યના આ શબ્દોની ચોરો પર જાણે જાદુઈ અસર થઈ. જે લોકો બીજાની વસ્તુઓ ચોરવા આવ્યા હતા, એમને આજે જિંદગીનો સૌથી મોટો પાઠ શીખવા મળી ગયો. ચોરોને તરત જ પોતાની ભૂલ સમજાઈ ગઈ. એ લોકો એકબીજાને કહેવા લાગ્યા, અરે રે, આપણે તો બીજાની વસ્તુઓ ચોરીને દરરોજ આવું જ પાપ કરીએ છીએ. એમને સમજાયું કે તેઓ કેટલું ખોટું કામ કરી રહ્યા હતા. અને બસ એ જ ક્ષણે એમનું હૃદય પરિવર્તન થઈ ગયું. એમણે પ્રતિજ્ઞા લીધી, આજથી અમે કોઈ પાપ નહીં કરીએ. અને તેઓ ચાણક્યના સિદ્ધાંતોને નમન કરતા કહેશે, આર્યનો જય હો. જુઓ, એક વ્યક્તિની પ્રામાણિકતાએ 3 લોકોનું જીવન જ બદલી નાખ્યું. તો ચાણક્યની આ પ્રેરણાદાયક વાર્તા આપણને શું શીખવે છે? ચલો એના મુખ્ય બોધપાઠ પર એક નજર કરીએ. આ વાર્તાનો સાર એ છે કે પ્રામાણિકતાથી મોટું કંઈ નથી. એ શીખવે છે કે જે વસ્તુ આપણી નથી એના પર આપણો કોઈ હક નથી.
ચાણક્યના ઉદાહરણથી એ પણ સ્પષ્ટ થાય છે કે કેવી રીતે એક વ્યક્તિના સિદ્ધાંતો બીજામાં આટલું મોટું પરિવર્તન લાવી શકે છે. અને છેલ્લે એ સમજાય છે કે સાચી સંપત્તિ ધનમાં નહીં પણ ઉત્તમ ચારિત્ર્યમાં રહેલી છે. અને બસ એટલે જ ચાણક્યને પ્રેરણાદીપ કહેવામાં આવે છે. એ ફક્ત પોતાના જ્ઞાન અને બુદ્ધિથી જ નહીં પરંતુ પોતાના જીવનમાં અપનાવેલા આવા અડગ સિદ્ધાંતોથી પણ લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા. તો હવે આ વાર્તાના અંતે એક સવાલ વિચારવા જેવો છે. ચાણક્યનો આ ગુણ એટલે કે જે આપણો નથી એનો ઉપયોગ ન કરવો એ સિદ્ધાંત આપણા રોજિંદા જીવનમાં ક્યાં અને કેવી રીતે અપનાવી શકાય? આ ખરેખર એક વિચારવા જેવી વાત છે, ખરું ને?